પાટણ જિલ્લાના રાધનપુર વિસ્તારની જનતા માટે આનંદના સમાચાર સાથે ભવ્ય ઇન્દ્રપ્રસ્થ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ભવ્ય ઉદ્ઘાટન યોજાયું. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે નવીન હોસ્પિટલ એટલે કે રાધનપુરની જનતાને ઇન્દ્રપ્રસ્થ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની અંદર મળશે આધુનિક સગવડો અને ટ્રીટમેન્ટ. રાધનપુર વિસ્તારની અંદર 100 કિલોમીટરના આજુબાજુના એરિયામાં બનતી કોઈ પણ ઘટના કે અન્ય ઘટનાઓને લઈને સારવાર માટે રાધનપુરથી પાટણ મહેસાણા રિફર કરવામાં આવતા હતા. દર્દીઓને તે હવે ઘર આંગણે મળી રહેશે સગવડો. તેની સાથે સાથે 1 માસ માટે તમામ દર્દીઓને ફ્રી ચેકઅપ કેમ્પ સાથે ગરીબ દર્દીઓ માટે પણ વ્યાજબી ભાવે સેવા ડોક્ટરો દ્વારા આપવામાં આવશે. અનુભવી ડોક્ટરોની ટીમ દ્વારા રાધનપુર ખાતે આજરોજ ડોક્ટર ભાવેશભાઈ એસ ગોસ્વામીના રોગના નિષ્ણાત દ્વારા ભવ્ય આધુનિક હોસ્પિટલનું આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેની અંદર મોટી સંખ્યાની અંદર રાજકીય અગ્રણીઓ અને સાધુ સંતો અને રાધનપુર વિસ્તારની જનતા અને રાધનપુરના તમામ ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોર, રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી લવિંગજી સોલંકી, દશરથજી ઠાકોર, ગોવાભાઈ દેસાઈ, પૂર્વ ચેરમેન અમથાભાઈ ચૌધરી અને રાધનપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે કિસાન મોરચાના ભીખુભા સોઠા અને અન્ય મહાનુભાવો, ભારતીય જનતા પાર્ટી અને ડોક્ટર સાહેબ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર ભવ્ય ઇન્દ્રપ્રસ્થ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું રિબિન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અનુભવી ડોક્ટર દ્વારા આવતા તમામ દર્દીઓ માટે તારીખ 11/4/2024 થી તારીખ 24/4/2024 સુધી 15 દિવસ માટે કેશ ફી તેમજ હોસ્પિટલના બિલમાં 50% બિલ ફ્રી કરી આપવામાં આવશે. સાથે ગરીબ દર્દીઓ માટે વ્યાજબી ભાવની અંદર સેવા કરવામાં આવશે. આધુનિક મશીનરી સાથે ભવ્ય હોસ્પિટલ રાધનપુર ખાતે આજથી શરૂ કરવામાં આવી. અનુભવી ડોક્ટરો અને તેમની ટીમ દ્વારા લોકોને મળી રહેશે સારી સારવાર. રિપોર્ટર વસંત કડિયા, વાયએનએન ન્યૂઝ, પાટણ. તારીખ 10/4/2024 ને બુધવારના રોજ ઇન્દ્રપ્રસ્થ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે. તે બદલ આપ સૌ પધાર્યા, તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અમારી હોસ્પિટલની અંદર ઉપલબ્ધ સેવાઓમાં ઇન-હાઉસ લેબોરેટરી, ઇન-હાઉસ એક્સરે, 7 બેડ ICU અને સ્પેશિયલ રૂમની સગવડ છે. તે સાથે અમે મોડ્યુલર ઓપરેશન થિયેટર પણ બનાવેલ છે, જેથી રાધનપુરની પ્રજાને સારામાં સારી અને ઉત્તમ સગવડ અને સુવિધા મળી રહે અને એક સારી સારવાર મળી રહે એ લક્ષ્યને લઈને અમે કામ કરવા માંગીએ છીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. Subscribe now and press the bell icon. Never miss an update.